આજ તો ગાડીમાં થઈ ગઈ મોટી જબર લપ. જય શ્રી રામ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો આપણે ઘરે બપોરે સૂતા હતા, મિત્રનો આવ્યો ફોન કે અમે આ ચોટીલા ગયા હતા પૂનમ ભરવા અને ગાડી અહીંયા સર્વિસમાં મૂકી, આય તું અમને લેવા. એટલે એ રિક્ષામાં સામે આવે ને આપણે સામે લેવા જઈએ. એટલે આપણે ઘરેથી નીકળી ગયા ને પહોંચ્યા સીધા સરા. આપણે સરા બજાર મેન બજાર હુંરી નાખી હતી, કારણ કે આપણે મેરડીમાં જવું હતું દર્શન કરવા. એટલે બજાર હુંરી નાખીને પછી અહીંયા ગાડી બહાર મૂકી અને આપણે જ્યાં મેરડીમાં અહીંયા દર્શન કરવા. સરા મેરડીમાંનું મંદિર છે મોટું, અહીંયા દર્શન કરવા. જો આ ધજા દેખાય સામે મેરડીમાંનું મંદિર છે ને આપણે પહોંચી ગયા મેરડીમાંના મંદિરે. તો કોમેન્ટમાં જય માં મેરડી લખી નાખજો. અંદર કેમેરો અલાઉડ નહીં એટલે બહારથી દર્શન કરી લેજો બધાય. પછી અહીંયાથી આપણે દર્શન કરી અને પાછા રિટર્ન નીકળ્યા. ગાડી પડી હતી અહીંયા કણે કીધું, અંદર કેમેરો તો અલાઉડ નહોતો એટલે અહીંયાથી નીકળી ગયા. ને આ પાછું ફેમસ અહીંયાની ગુલ્ફી છે, પછી ગુલ્ફી ખાવા ઊભા રહી ગયા બધાએ. ગુલ્ફી ખાધીને ગુલ્ફી ખાઈ અને પછી અહીંયાથી નીકળ્યા ઘર તરફ. તો ગાડીમાં હાલતી હતી લપ. યોગેશને મારવાની તૈયારી ફૂલ ચાલુ હતી એટલે ત્રણેય થઈને પછી યોગેશને મારવાનું કર્યું ચાલુ. અને આપણે હાંકતા હતા ગાડી. જો તમે ધબધબાટી બોલાવી દીધી ત્રણેય થઈને. યોગેશની ઘડીક તો બહાર માર્યો. પછી અહીંયાથી આપણે નીકળ્યા ઘર બાજુ. આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો. મળશું નવા વ્લોગમાં.